માતાજી મિત્રો, આજે મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે બ્લોગ લઈને આવી ગયા છે ઓગણા રસીનો. તમે જોઈ શકો છો, જોરદાર ટકાટક ઓગણા રસી બનાવી છે. અને આ ઓગણા રસી બનાવી છે આપણે કાકોરના અંદર, જે કંકાવટી શહેર કહેવાય તે. તમને આ ઓગણા રસીનો લુક કેવો લાગે છે એ પણ કોમેન્ટ કરજો. સારી લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને વધુમાં વધુ વિડીયો શેર કરવાનો થાય છે મિત્રો. અને આવું કામકાજ કરાવવું હોય તો પવાજી ઠાકોરનો કોન્ટેક કરજો મિત્રો. તમને વગણાને શેક નહીં ગયા સેન પેટર્ન એમ તારે પવાજીનું કામ બોલે છે, જેવું તેવું નહીં. અને એક હાથે બનાવી છે મિત્રો. આ વગણા રસી બનાવવામાં આપણને પૂરા 7 દિવસ લાગ્યા છે. ટોટલ 50 ફૂટ લાંબી છે. જુઓ મિત્રો, તમે જોઈ શકો છો, અલગ અલગ પેટર્ન, અલગ અલગ પટ્ટા પાડી રહ્યા છે અમે. આ ભાગમાં અમે પટ્ટાનું પણ પેટર્ન પાડી રહ્યા છે મિત્રો. એ પણ તમે જોતા રહેજો, કેવા જોરદાર પટ્ટા. આ એમાં અલગ અલગ પ્રકારના અલગ અલગ કલર આવશે મિત્રો, તો એક નંબર લાગશે મિત્રો. અને જેટલું મીડિયમ રીતે આવો કલર કરવો હોય મિત્રો, તો વ્હાઇટ અને સેકણી કલર આમાં ઉમેરશો અને બ્લેક કલરની ઇંગલું કરશો તો પણ સારું લાગશે. ના અમુકને વહીના કલર કરવા હોય તો પણ આ ઓગણા રસીમાં ઉઠાવ આવશે મિત્રો. અને અમારું કામકાજ તમને કેવું લાગ્યું, સારું લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને વધુમાં વધુ વિડીયો શેર કરવાનો થાય છે મિત્રો. અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. કેમ કે આટલી મહેનત કરીએ અને એક તમે ફોલો અને એક સબસ્ક્રાઈબ ને એક કોમેન્ટ ના કરો તો મિત્રો અમને આવો બ્લોક નાખવાનું હરખ સાડે. એવી કોમેન્ટ કરો કે ના ભાઈ તમારું કામ સારું છે. અને અમારું જોડે કામકાજ કરાવવું હોય તો મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો. અમારા જોડે કામ આ અંદરનો ભાગ છે. અમારા જોડે કામકાજ કરાવવું હોય તો અમારો નંબર પણ યુટ્યુબમાં આપેલો જ છે. અને આ મિત્રો અંદરનો ભાગ પ્લેન, એકદમ જોરદાર પ્લેન, અંદર કોઈ કાબર ચિત્રો નહીં. બહારલા ભાગમાં જેટલા કલર પૂરો હશે એટલો થશે. અંદરલા ભાગમાં એકદમ પ્લેન છે, જોઈ શકો છો. અને 6 ફૂટની કડી મૂકી છે. હાઇટમાં 5 ફૂટ રાખી અને પહોળાઈમાં 6 ફૂટ. અને હજી બહારલા લૂક પણ મારવાના બાકી હતા લોખંડના, એ પણ તમને મારીશું, એ પણ બતાવીશું મિત્રો. આ બ્લોકમાં આપણે આવી રીતની ઓગણા રસી બનાવી છે. તમને કેવી લાગે છે અમારું કામકાજ એ પણ મને જણાવજો મિત્રો. અને વધુમાં વધુ વિડીયો શેર કરજો, એટલે અમને આવી રીતે ઓગણા રસી કોઈને બનાવી હોય તો અમારો કોન્ટેક કરી શકે મિત્રો. અને અમારું કામકાજ તમને કેવું લાગે એ પણ સારું લાગ્યું તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. બીજી વાર કહું છું, લાઈક કરવાનું ના ભૂલતા, કોમેન્ટ કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું થતું જ નથી. અમે આટલી મહેનતથી વિડીયો બનાવવા, તમને એક સબસ્ક્રાઈબ કરવાનું નહીં થતું, કરશે મિત્રો. આટલા બ્લોગ સમાપ્ત કરો તો જય બાબારી, જય ઠાકર.